વૈશાખ સુદ દસમના દિવસે વિરાજતા અને સર્વત્રનો પ્રકાશ પ્રાપ્ત કરે છે. 30 વર્ષ સુધી આ સંસારમાં રહ્યા અને 30 વર્ષ પરમાત્માએ સવારે અને સાંજ બે ટાઈમ દેશનાઓ આપવાની શરૂઆત કરી. પરમાત્માની દેશના પણ ભારત માટે શંકર દેવો આત્મકલ્યાણને માટે જેટલો પ્રયત્ન કરે છે એના કરતા વધુ પ્રયત્ન મિશન ચાલુ થાય છે. તમામ જીવોના સુખ અને પાપ મુક્તિનો વિચાર તીર્થંકર દેવના આત્માની અંદર ત્યાર પછી આ એક મિશન શરૂ થાય છે અને મિશન લઈને પરમાત્મા 30 વર્ષ સુધી 12 વર્ષની ઘોર સાધના પ્રત્યેક તીર્થંકર દેવ વિતરાગતા પ્રાપ્ત કરતા સાધના આપણને સાધના વિના વિતરાગતા પ્રાપ્ત થઈ જાય. આપણા માટે વિતરાગતા માટે સાધના અનિવાર્ય છે. તીર્થંકર દેવોને વિતરાગતા પ્રાપ્ત કરવા માટે કમ્પલસરી સાધના કઈ ચીજ સાધના કશુંક મેળવવાની ઈચ્છા સાથે જે તમે કરો છો તે આરાધના છે. તમે તત્પર છો તે સાધના છે. कुछ पाना है फिर कुछ करना, कुछ पाना है और हम उसके लिए प्रयत्न कर रहे हैं तब वो आराधना बन जाती है. तब आराधना किसी ने कहा 9 लाख 9 का गिनो दुर्गति खत्म हो गई और हमने 9 लाख 9 का गिना. ये डेस्टिनेशन है हमारा दुर्गति खत्म करना. और दुर्गति खत्म करने के लिए किसी ने मार्ग दिखाया कि भाई 9 लाख 9 का जप करते हो दुर्गति खत्म हो जाती. हमने शुरू किया वर्षित तब करो. हमने शुरू किया और हमने शुरू किया वैशाख शुक्ल तृतीया का हम इंतजार. भाई भगवान आदिनाथ नक्की करेલું વૈશાખ સુદ ત્રીજે પાલન કરી લઈશું. નહીં તો તમે કેવી રીતે નક્કી કર્યું વૈશાખ સુદ ત્રીજે પાલન? ભગવાને શું કર્યું છે એની તમને ખબર છે નથી કીધું. કારણ કે ભગવાને કર્યું હતું. ભગવાને તો 400 દિવસના ઉપવાસ કર્યા હતા. તમે કર્યા? અને 400 દિવસના ઉપવાસ ભગવાને કર્યું માટે આ કહે છે આખા ત્રીજા એટલે પાલન કરીએ છીએ કે ભગવાને કર્યું હતું. પરમાત્મા આદિનાથ 400 દિવસના ઉપવાસ કરે છે. આખા ત્રીજનું પાલન ભગવાન આદિનાથ નક્કી ન આ થઈ ગયું. અને 400 દિવસની આરાધના સાધના પરમાત્માની ચાલે. વૈશાખ સુદ ત્રીજા દિવસે સવારે ભગવાન આદિનાથ એની ખબર નહોતી કે આજે પાલન થશે. અને તમને પાલનમાં દાખલથી ખબર છે કે વૈશાખ સુદ ત્રીજે પાલન થશે. તો સાચું બોલો તમે વધારે જ્ઞાની કે ભગવાન આદિનાથ વધારે? હા, ભગવાન આદિનાથને ખબર નહોતી. વૈશાખ સુદ ત્રીજા દિવસે પણ ખબર નહોતી કે આજે મારું પાલન થવાનું છે. હા, પ્રભુ જાણતો ન. પ્રભુ તો ગોચરી માટે નીકળ્યા છે. 399 દિવસનો આદિનાથનો અનુભવ છે. ગોચરી મળી નથી અને પાછા ફર્યા છે. ગોચરી મળી નથી અને પાછા ફર્યા છે. અને અનુભવ એ કહે છે કે આજે પણ પાછા ફરવાનું છે. અને પાછા ફરવાનું છે પણ એ અનુભવની અંદર પણ સાધના માત્ર વર્તમાન છે.
પ્રભુને ખબર જ હશે કેવી રીતે અવધિજ્ઞાન ધર્મ થોડું કે સાધનામાં ભગવાન અવધિજ્ઞાનનો ઉપયોગ પણ નથી કરતા. આ અવધિજ્ઞાનનો ઉપયોગ કરવો તે પ્રમાદ છે. આ પ્રમાદ છે. મળેલી શક્તિનો ઉપયોગ શાસ્ત્રો પ્રમાદ છે. આ નથી કરતા ઉપયોગ નહીં. શાસ્ત્રો કહે છે કે માત્ર પ્રમત્ત દશા અપ્રમત્ત દશા અને તમે કાંઈક યુઝ કરો છો ત્યારે તમે અપ્રમત્ત દશાની અંદરથી નીચે આવો છો. હા ઉપયોગ કરો છો એક આનંદ છે એક ઉપયોગ છે. આ બંનેની વચ્ચે એક નાનકડી લક્ષ્મણ રેખા છે. સાધના ઇક્વલ ટુ માત્ર આનંદ છે. આપ્યો दूध निकलू खून निकलू जो कुछ भी निकला भगवान ने विलास के लिए कुछ किया क्यों? सेप्टिक थोड़ा चांस करो कि बहुत में जाना હોય तू कैसे भगवान ने तो लोई निकल्યું છે सेप्टिक कुछ नहीं. इतना आनंद है इतना आनंद है. आनंद जखम भी अपने आप हील हो जाता है. अपने आप करने की जरूरत है शरीर में. जब मन में आनंद होता है अस्तित्व સાધનાની ભૂમિકા એવી છે ને કે આપણે કદાચ થોડું વર્ણન કરી શકીએ અને કરવાની ભૂમિકા પ્રગટ કરવી પડે પ્રગટ કરવી. અને એક વાત બરાબર સમજી રાખજો સાધના મીન્સ આનંદ. હા અને એ પરમ આનંદ છે પરમ. અને તે આનંદ પાસે मन જ્યારે સુખી બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે મન આસક્ત છે. અને આસક્તિ મનને સુખી પણ બનવા દેતી નથી અને મનને આનંદમાં તમારો વ્યક્તિ સુખી બનવાનો કે આનંદમાં? प्रयास क्या आप क्या सुखी बनना है या आनंद में आना? एक बात समझना सुख शरीर નું હોય છે મનનું મનનો આનંદ. અને એનું કારણ છે હું થોડું સાયકોલોજીની વાત કરું છું. શરીર સુખી એટલા માટે બને છે કે ત્યાં લિમિટેશન છે. મન આનંદમાં એટલા માટે રહે છે કે ત્યાં લિમિટેશન. आनंद ने कोई अवधि होती नहीं. सुख ने अवधि હોય છે. ત્રણ રોટલી ખાવી તે સુખ છે કારણ કે ત્રણ જ ખવાય છે. પણ ચોથી ખાવ તો દુઃખ છે કારણ સુખને લિમિટેશન છે. एक बात समझ રાખજો दुख क्या चीज है जब आपने लिमिट को क्रॉस किया हो. यदि आप लिमिट को क्रॉस नहीं करते हो तो सुख. अब तो सुख जिसने लिमिट क्रॉस कर दिया कुछ लिमिट है डिस्टेंस है मर्यादा और लिमिट सुख. लिमिट क्रॉस कर दिया दुख का आरंभ शुरू. भाई तुम्हें लिमिट में के क्रॉस में
પરિસ્થિતિ મીન્સ વોટ? એ પરિસ્થિતિ એટલે ના મને સમજાવો કે તારું તત્વજ્ઞાન મારે જાણવું પડશે. क्या चीज है? परिस्थिति क्या चीज है? मैं कहीश सुख છે, મર્યાદા સૌંદર્ય છે, મર્યાદા જીવન છે. परिस्थिति तो वो बता रही है कि दो हाथ में दो पहले, एक ही क्यों दो हाथ में दो दो पहले. हाँ बहनों से भी बंगड़ियों लगे भी घड़िया क्यों रखवा हो. हाँ मेरे निकले ना तो कोई तरह जो निकले तो बता तुझे जॉकर निकले एक ये फंसे लिमिट क्रॉस. इक्वल टू लिमिट. जब आपके पास लिमिट है तब सुखी. बेडरूम एसी है लेकिन ज्यादा चिल्ड कर दिया. 14 एसी रख दिया और एकदम चिल्ड, एकदम चिल्ड. क्या होगा? क्यों दुख का रीजन क्या? लिमिट क्रॉस. एक बात बराबर लगी रखो, दुख आगे नहीं उभो करे છે. दुख not coming but making. अरे दुख आवेલું નથી, not coming. आया नहीं. कमनसीबी वो है कि जो बनाता है वही शिकायत करता है. कहां सब दुखी. किसी ने दिया और दुख आया और आपने शिकायत किया तो मान लिया कि भाई हकीकत में किसी ने दिया है. भले रस में जो दुख आवेલું નથી, શું છે? બનાવેલું છે. सुख दुख बनावे. सुख आवेलू છે, आया क्योंकि आपने मर्यादा रखी. जब आप उसको क्रॉस करो, सिग्नल की रेड लाइट थी और आपने रोड क्रॉस किया. रोड क्रॉस किया और समझ लो कि एक्सीडेंट हो गया. तो गलती एक्सीडेंट करने वाले की नहीं है, रोड क्रॉस करने वाले. लिमिट क्रॉस किया. ब्लैक बराबर मगज में फिट कर लो. मर्यादा सुख है અને શરીરને મર્યાદા વધુ પસંદ છે. આ વધુ પસંદ છે. તમારું શરીર દુખી બને છે કારણ કે તમારું મન મર્યાદા હોય છે. મર્યાદા તૂટવાના કારણે શરીર દુખી. फिर से याद करो, लिमिट इज इक्वल टू आपने शुद्ध तुमने में पूछी पांच. हाँ व्याख्यान थशे મને ખબર નથી. શું થશે હું જાણું. આજના દિવસે આપણે એક ટેસ્ટ કર્યો છે.
હવે ટેસ્ટને કન્ટિન્યુ રાખવો ત્યાં રાખવો એ આપણે વિચાર, કારણ કે આજુબાજુના બધા પાછળની અંદર લોકડાઉન છે, બધા વાળા ચાલુ કરે છે. રાજનાથસિંહ ને બધા માટે નરેન્દ્ર મોદી પહોંચી ગયા. લીડરશિપ આ પોર્ટફોલિયો સંરક્ષણ પ્રધાનનો રિસ્પોન્સિબિલિટી સંરક્ષણ પ્રધાન ડિફેન્સ મિનિસ્ટર એ જ ગોઠવાનો પણ લીડરશિપ અને ગઠબંધન 557 નંબરથી મુજબ સંઘ મને કોઈ બરાબર બધે પૂજા નથી ગયા, બજારમાં ભેગા થવા માંગતો નથી, મંદિરે ભેગા થવા માંગતો છે. અને એ વાદો હોવાના કારણે ભેગા ન થવું. નો ડાઉટ હું કોઈ નોટિફિકેશન રૂલિંગ એનો તોડવાની વાત નથી કરતો, પરંતુ જે નોટિફિકેશન છે એમાં જે એક્સક્યુઝ પ્રાપ્ત થયા છે, 100 દિવસનું લોકડાઉન હતું ત્યારે કોઈ મંદિરની અંદર પૂજા હતી જ નહીં, ઇવન દર્શન પણ ન આવવાનું જ નથી, ઘરમાં જ રહેવાનું છે. રાજ્યનો આદેશ એ પણ પરમાત્માનો આદેશ છે, કારણ કે પ્રભુનો આદેશ એ જો પરાર્થ માટે છે, એવો કોઈ પણ આદેશ પરમાત્મા કરતા નથી કે જેમાં પરાર્થ તૂટતો. હા, પરાર્થ તૂટતો એવો કોઈ પણ આદેશ. આત્મકલ્યાણ કરવું છે પણ પરાર્થને તોડ્યા વિના. તારા તપના કારણે ઘરવાળા સ્ટ્રેસમાં રહેતા હોય તો એ તપ તારે નથી કરવાનું. નો ડાઉટ તું તપ કરવાના કારણે તારું આત્મકલ્યાણ કરી શકે છે, પરંતુ એ તપના કારણે તારા ઘરવાળા સ્ટ્રેસમાં રહે છે. તારા ઘરવાળાને એ તપની નિમિત્તે કંઈક ને કંઈક અંદર ખાને બેચેની રહે છે. નથી કરવું. હા, તદેવ હિ તપન કુર્યુ દુર્ધ્યાનમ યત્ર નો. એ દુર્ધ્યાન કોને? પોતાને બીજાને બેને. કરનારને દુર્ધ્યાન ન થવું જોઈએ, સાચવનારને દુર્ધ્યાન ન થવું. અને જો કરનારને દુર્ધ્યાન ન થતું હોય ને સાચવનારને દુર્ધ્યાન ન થતું હોય તો ત્યાં પણ તારે સમાધાન કરવાનું છે. આ સમાધાન ચંદનાના ઘરેથી પ્રભુ પાછા નીકળ્યા અને પાછા આવ્યા. શા માટે? જોયું હું ચાલ્યો જઈશ, ચંદનાને ધ્યાન થશે અને પ્રભુ પાછા. ભગવાનની સાધના હકીકતની અંદર જીવન કેવી રીતે જીવવું એની એક આખી નિયમાવલી બતાડતી જાય છે. બહુ જબરજસ્ત વાતો છે, બહુ જબરજસ્ત. 100 દિવસ દરમિયાન પ્રભુની સાધના ઉપર જ વાંચન કરવાનું થયું, લખવાનું થયું. અમે લોકડાઉનમાં હતા, સોશિયલ ડિસ્ટન્સિંગ હતું અને ઇનર કનેક્શન હતું. કોઈ આવતું ન હતું માટે ખુદની સાથે જોડાવાનો એક અવસર પ્રાપ્ત થયો. આ અવસર પ્રાપ્ત થયો. એટલે હું એ કહું છું, 100 દિવસને માટે લોકડાઉન હતું, મંદિરો બંધ જ હતા, પણ જ્યારે
મંદિરો ખુલવાની રજા પ્રાપ્ત થઈ અને સાથોસાથ કેટલાક રૂલ્સ એપ્લાય કરવાની વાત થઈ અને એપ્લાય કરીને તમે દર્શન કરી શકો, પૂજા કરી શકો. પરિસ્થિતિ એ ઊભી થઈ કે હવે પૂજા ચાલુ થઈ તો સંખ્યા ઓછી થઈ. હા, ડર લાગે છે કે શાંતિ છે ખબર નથી પણ ઓછી થઈ. હા, લોકો આવતા ઓછા થવા માંડ્યા, ઓછા થવા. એક વાત સમજી રાખજો, તમારી પાસે જે કોઈ ધર્મ છે ને એ ધર્મ ઈચ્છાનો નથી, આદતનો છે. અને આદત છૂટી જાય પછી વળી પાછી ધર્મની આદત નાખવી સૌથી કઠણ છે. આ સૌથી કઠણ. પાટા ઉપરથી ટ્રેન ઉતરી ગઈ, રોડ ઉપરથી સ્કૂટર ઉતરી જાય અને એને રોડ ઉપર ચડાવવું, અને પાટા ઉપરથી ટ્રેન ઉતરી જાય અને એને પાટા ઉપર ચડાવવી, એમાં જેટલો ડિફરન્સ છે એટલો જ. હા, એટલો જ. 100 દિવસને માટે દુકાન છૂટી ગઈ તો 101માં દિવસે વળી પાછી ચાલુ થઈ ગઈ. આ રોડ ઉપરથી સ્કૂટર ઉતર્યું, રોડ ઉપર વળી પાછું રોડ ઉપર આવી ગયું અને 100 દિવસ માટે દેરાસર છૂટી ગયું. 101માં દિવસે વળી પાછા દેરાસર શરૂ કરવું, એ પાટા ઉપરથી ટ્રેનને ઉતરેલી ટ્રેનને પાછી ચડાવવાની. કેટલી મહેનત કરવી પડે, કેટલા વ્યાખ્યાનો સાંભળ્યા ત્યારે તમારા જીવનમાં એક ધર્મ આવે. કેટલા મમ્મીએ તમને ટોક્યા ત્યારે તમે દેરાસરે જવાની શરૂઆત કરી. હા, કેટલા પાછળ પડ્યા ત્યારે આ ચીજો શરૂ થઈ, આ શરૂ થઈ અને વળી પાછી તે ઉતરી. આ ઉતરી ગઈ. કોરોના ઓછો થયો કે નથી થયો એ નક્કી નથી થતું, પણ ધર્મ ઓછો થયો એ હકીકત છે. આ ઓછો થયો. લોકોની માનસિકતાની અંદર આ ચીજો તૂટવા. હવે વળી પાછું ભીડભંજન પાર્શ્વનાથના દેરાસરને હરચક કરવું. બપોરના 12 વાગ્યા સુધી જગ્યા જ ન મળે. એટલા બધા ભાવિકો ભગવાનના દર્શન વંદન માટે આવતા જતા. કટાવ થવા. એટલે હું એ કહેવા માંગુ છું, આપણી પાસે જે ભૂમિકા છે એ ધર્મ આપણી પાસે ઈચ્છાનો નથી. શેનો છે? આદતનો છે. ઘણાની પાસે ફોર્સ નો હોય છે. એને તો થયું હાશ ચલો છૂટ્યા. હવે મમ્મી પ્રેશર જ નહીં કરે દેરાસર જવાનું. હવે મમ્મી પ્રેશર જ નહીં કરે પાઠશાળા જવાનું. હા, છૂટ્યા. એની અંદર તમે નથી, તમે ઈચ્છામાં નથી. મન થઈ ગયા. નહીં, આદત, હેબિટ. અને તે હેબિટ છૂટી ગઈ. હા, છૂટી ગઈ. એ છૂટી ગયેલી હેબિટ પાછી લાવવી. હવે નવને પાણી ઉતરી જાય. અઘરું કામ છે, અઘરું કામ. અબોલા થયા પછી બોલતા થવું કેટલું અઘરું. આમ બે જણની વચ્ચે અબોલા થઈ ગયા હોય પછી એ બોલતા કરવા માટે કેટલી મહેનત કરવી પડે. પ્રસંગ ઉભો કરવો પડે. એવો પ્રસંગ ઉભો કરવો પડે. અને અમે કેટલી વાર સમજાવવું પડે. જો ચાન્સ છે
ચાલુ કરી દેજે હો, મન માનાવી લેજે. આ અવસર આવ્યો છે બોલવા માટે, ચાલુ કરી દે. અને એમ 50 વાર તમે એને સમજાવો ત્યારે માંડ માંડ જીભ ચાલુ થાય, આ શરૂ થાય, કારણ અબોલા થઈ. એવી રીતે અત્યારે 100 દિવસના શૂન્યાવકાશની અંદર ધર્મ સાથે fill up the blank. હા, અબોલા કે મૌન? ના, મૌનમાં તો એવું છે કે બોલવાનું શરૂ થઈ જાય સ્વાભાવિક. ભગવાનને 12.5 વર્ષનું મૌન હતું, પછી ઇન્દ્રએ વિનંતી નથી કરી પ્રભુ આપનું મૌન છોડો. પ્રભુએ દેશના આપવાની શરૂઆત કરી. ચાલો, એટલે મૌન છોડવા માટે પ્રયત્નની જરૂર નથી, અબોલા છોડવા માટે બહુ મહેનત કરવી પડે તેમ છે. હા, બહુ મહેનત કરવી પડે. અને એટલે હું એ કહેતો હતો કે ગોદાવરી જૈન સંઘે ભગવાનની પૂજા કરવાની શરૂઆત, પ્રથમ શરૂઆત નો ડાઉટ ડિસ્ટન્સની સાથે ગવારામાં એક જ વ્યક્તિ રહી છે. કાર્ય કરો, પોતાના સમયનો ભોગ આપીને 2 કલાક 3 કલાક દેરાસરની અંદર રોકાયા. કેટલા 10 વાગે 11 વાગ્યા સુધી ચાલુ? 9:30 સુધી. અને 9:30 સુધી ભગવાનની પૂજા ચાલુ છે. જે 150-200 જણા આવે પરમાત્માની પૂજાનો લાભ લઈ શકે છે. એ જ રીતે આજે આપણે એક વ્યાખ્યાનની શરૂઆત કરી છે. પ્રતિક્રમણ માટેનો બહુ આગ્રહ હતો અને મને એમ થયું કે ચોમાસીનો દિવસ છે. પ્રતિક્રમણ 100 દિવસથી ઉપાશ્રયની અંદર બંધ છે. નહીં તો ગોદાવરીનો પાછળ મહારાજ હોય કે ન હોય, 25-30 જણા તો પ્રતિક્રમણ કરવા આવતા જ. છૂટી ગયું 100 દિવસ. હવે વળી પાછું આજે આજના દિવસ પૂરતું આપણે આ પ્રતિક્રમણની શરૂઆત કરીએ છીએ. ઓલરેડીમાં વિરાજમાન અમારા વડીલ આચાર્ય મહારાજો આવતીકાલે શું ફરમાન છોડે છે મને ખબર નથી. હવે જે ફરમાન આવે એ પ્રમાણનો આપણે અમલ કરવાનો એ વાત પણ નક્કી છે. પરંતુ આજે તો એક અલ્પ સમજને લઈ આપણે શરૂઆત કરી અને શરૂઆતની અંદર આપણે આ વાત કરવા માટે ભેગા થયા. મારે એ વાત કરવી છે, આપણી પાસે જે કઈ ચાલે છે એ માત્ર સુખ માટેનો પ્રયત્ન ચાલે છે. અને મનને સુખી કરવા માટેનું તમારું જે પ્લેટફોર્મ છે એ ખોટું છે. સુખ શરીરની અંદર હોય, સુખ જીવનની અંદર હોય, આનંદ મનની અંદર. જીવન સુખી હોઈ શકે, શરીર સુખી હોઈ શકે, કારણ કે ત્યાં મર્યાદા છે. જીવનને પણ મર્યાદા છે, શરીરને પણ મર્યાદા છે. અને લિમિટ છે. લિમિટ છે. જેને તમે જીવન ગણો છો, સમજો કે હરવું ફરવું બોલવું ચાલવું આ બધું જીવન છે. हाँ, फरवा मिले एक जीवन है, फरवा मिले एक जीवन है, बोलने को मिल जाए वो जीवन है. There is limit. भाई बोलवा मिले એટલે 24 કલાક બોલવું એ જીવન, એ સુખ नहीं. जरूर थी और बोल दिया वो जीवन है. हाँ, वो जीवन. जरूर थी और घूम लिया वो जीवन. हाँ, वो जीवन. जरूर थी और खर्च कर दिया वो जीवन. बिन जरूरी તમે કશું જ કરતા નથી, જરૂરી બધું જ કરો છો. એનો અર્થ છે કે જરૂરી ઇઝ લિમિટ મીન્સ લિમિટ.
જરૂરીનો અર્થ જ છે લિમિટ. આ લિમિટ છે. લિમિટ 5 આંગળીઓને બદલે 7 આંગળીઓ મળે તો એ ઉપયોગી ગણાય કે બિનઉપયોગી ગણાય? બિનજરૂરી, नहीं आवश्यकता. એટલે जीवन और शरीर ये दोनों के पास सुख का प्लेटफॉर्म है, क्योंकि दोनों के साथ मर्यादा है. जीवन को भी मर्यादा है, शरीर को भी मर्यादा. मन के पास मर्यादा नाम की चीज नहीं. इसीलिए मन के पास आनंद का एक अवकाश है, और मन के पास अपोजिट एक्सट्रीम आनंद की अपोजिट एक्सट्रीम शोक का भी अवसर है. मन दुखी हो सकता है, मन आनंद में आ सकता है. हाँ, અને दोनों चीज में शास्त्र કહે છે પરમાત્મા આનંદ में. સાધનાનો બીજો અર્થ છે આનંદ. અનુવાદ એ કરતો હતો કે મનમાં એટલો બધો આનંદ નીકળે, એટલો બધો આનંદ નીકળે કે જે આનંદના કારણે શરીરમાં એવા કેમિકલો તૈયાર થાય કે જે કેમિકલોના કારણે વગર ટ્રીટમેન્ટે આપોઆપ ઘર ઉજળી જાય. આપોઆપ આનંદ નીકળે, જબરજસ્ત. અને તે આનંદ માનસિક જગતની અંદર જબરજસ્ત ચાલે. અને એક વાત લખી રાખજો, ધર્મથી આનંદ પ્રાપ્ત કરવાનું છે, સુખ નહીં. સુખ ધર્મની બાય પ્રોડક્ટ છે, આનંદ ધર્મની પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ છે. બપોરના ટાઈમે આ બહેનોને પૂછો કે તમે ખાખરા બનાવો કે રોટલી બનાવો? પૂછો એમ. જમવાના ટાઈમે શું બનાવો? રોટલી. પછી વધે તો શું કરવાનું? એટલે ખાખરા એ બાય પ્રોડક્ટ, રોટલી એ પ્રોડક્ટ. ઇન્સ્ટન્ટ જે છે તે પ્રોડક્ટ છે, ડિસ્ટન્સ જે છે તે બાય પ્રોડક્ટ છે. ધર્મ કર્યો અને તરત શું પ્રાપ્ત થાય? आनंद. धर्म से सबसे पहला आनंद. परम आनंद की प्राप्ति, परम आनंद. और वो आनंद એટલે ધર્મ આનંદ આપે છે, સુખ નહીં. सुख नहीं. अपनी बहुत बड़ी कमनसीबी है, बहुत बड़ा ज्ञान है. हम धर्म सुख के लिए करते हैं, आनंद के लिए. ये वડીલો કોઈ ભાઈ હશે ત્યારે એવું કોકે અમને વડીલોને શું કામ વચ્ચે લાવે છે? તું બોલ ને કે ભાઈ વડીલો તને ગાળ શીખવાડેલી કે આવડી ગઈ? સાચું બોલો. જૂઠ બોલતા વડીલો શીખવાડેલું કે આવડી ગયું? ના, એ તો મને આઉટ કરવા પ્રશ્ન પૂછે છે. જવાબ દેવાના આ બધા મહાપુરુષો કહેવાય. મોનિટર વર્ગ બદલે જ નહીં અને શિક્ષકને આરામ કરે રાખે. સ્ટુડન્ટ તે છે કે જેને નવા ને નવા શિક્ષકો મળતા જાય, અને મોનિટર તે છે કે જેને શિક્ષકો નવા મળતા જાય. એ ભૂમિકા હું એ કહેવા માંગુ છું
વડીલોએ ભરાવ્યું હશે, ઘણું બધું વડીલોએ ભરાવ્યું છે. તમારી કમનસીબી છે, તમે બિનજરૂરી બધું યાદ રાખ્યું છે, જરૂરી કશું જ યાદ નથી રાખ્યું. હા, કશું જ યાદ નથી. અને તે માનસિકતાના માટે જ શાસ્ત્રો કહે છે ધર્મ જે છે એને આનંદની ભૂમિકામાં કન્વર્ટ કરો. ધર્મ કરવો તે આનંદ નથી, આનંદ નથી, ધર્મોનો અનુભવ તે આનંદ છે. આ આનંદ છે. છૂટી ગયાની ફરિયાદ એ અનુભવ નથી. મેં પ્રવેશના દિવસે જ તમને કીધેલું હતું, આનંદ પ્રાપ્ત સ્પેશિયલી માનવ જીવન, માણસ તરીકેના જીવનમાં આપણે આવ્યા છીએ. એ માણસ તરીકેનું જીવન હકીકતની અંદર મન સાથેનું કનેક્શનનું જીવન છે. મનને ડેવલપ કરવા માટે એક જ ગતિ છે અને એનું નામ છે માનવ ગતિ. દેવોની દુનિયાની અંદર તમે મનને ડેવલપ કરી શકો એવું એટમોસ્ફિયર દેવોની દુનિયામાં નથી. દેવોની દુનિયા, દેવોની પાસે, વિચારાઓની પાસે સમજ બહુ લિમિટેડ હોય છે, બહુ લિમિટેડ. શક્તિ અસીમ, સમજ લિમિટેડ. સમજજો મારી વાત. દેવોની શક્તિ કેટલી? અસીમ. 1000 વર્ષ સુધી ન ખાય તોય શરીર તંદુરસ્ત રહે એવી દેવોની શક્તિ. સાંભળજો મારી વાત. 1000 साल तक नहीं खाया फिर भी शरीर तंदुरुस्त रहा, फिर कुछ खरोच नहीं आया, कोई एक बूंद भी खून का कम नहीं हुआ, वेट लॉस नहीं हुआ, 1000 साल तक देव ने कुछ नहीं खाया. એટલે શક્તિ દેવની પાસે 1000 વર્ષ સુધી નહીં ખાય તોય શરીરની અંદર મજબૂત છે, સમર્થ છે. પણ સમજ દેવની એ છે કે નવકાશી પણ ન થઈ શકે. 48 મિનિટ માટે પણ ખાવાનું છોડવાની વાત દેવ પાસે નથી. અને ખાધા વિના 1000 વર્ષ છે. ખાધા વિના 1000 વર્ષ રહેવું તે શક્તિ છે અને ખાવાનું છોડવું તે સમજ છે. સમજાય છે મારી વાત? હા, સમજાય છે? શું સમજાય છે? તો સાહેબ દેવોની તો લોકો ભક્તિ કરે છે ને એને ખુશ કરવા માટે બધું કરે છે. હા, તમારી વાત કરો, લોકોની છોડો ને. બધા કરે છે. દેવોને ખુશ કરવા કરે છે કે ગમે તે કરે છે. એવું છે ને કે તમારી સમજ ઓછી હોય ને, તમારી સમજ ઓછી હોય ને ત્યારે તમે નોકરને પણ ભગવાન કહો. એનો અર્થ એ નથી કે નોકર ભગવાન છે. સમજ ઓછી છે માટે ઝેરોક્સની 2000 ની નોટ તમને સાચી લાગે એનો અર્થ એ કે નોટ સાચી છે. હા, ઝેરોક્સની 2000 ની નોટ તમને સાચી લાગે એનો અર્થ શું? એનો અર્થ શું? બોલો બોલો, જલ્દી બોલો. સમજ આપણી. હા, અમે અક્કલ વિનાના છીએ એમ કહો. હા, we have no sense, हमारे पास समझ नहीं है, इसलिए हम ज़ेरोक्स की नोट को 2000 की नोट को हम सही मानते हैं. देवनी दुनियाની પાસે શક્તિ અપરંપાર, સમજ ઓછી. હા, સમજ ઓછી. માત્ર માનવ પાસે શક્તિ લિમિટેડ છે, સમજ અપરંપાર છે. અને એકવાર લખી રાખજો, મનને ડેવલપ કરવા માટે શક્તિની જરૂર નથી, સમજની જરૂર છે. સમજજો. કોરોનાની ટ્રીટમેન્ટ કરનારા ડોક્ટરોની પાસે શક્તિ છે કે સમજ છે?
ઘરવાળાઓ જેને છોડી દે છે એને ડોક્ટર સાચવી લે છે. 8 કલાક સુધી એના આખા ડ્રેસ પહેરે છે, શરીર પસીના પસીનાથી રેપ છે, છતાં ચાલે છે. સમજો કે સમાચાર મળે, તબીબી સાયન્સની અંદર ભણનારા ડોક્ટરોને સમાચાર મળે કે કોરોનાના મરીજોની ટ્રીટમેન્ટ કરનારા 25 ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવ્યો છે, તો બીજા 50 કરે જ. સમજ એકલા સમજી રાખજો, ડરને ઓવરરૂલ કરવા માટે સમજ જોઈએ. જ્યારે અમારી સમજ અંડર એસ્ટિમેટ હોય છે ત્યારે ડર અમારી ઉપર આવી જાય. सेल्फ कॉन्फिडेंस नो अभाव, हमारे पास समझ कौन है, समझ कौन? एक જ માનવ દુનિયા છે કે જેની પાસે સમજ જબરજસ્ત છે, શક્તિ લિમિટેડ છે, અને પ્રભુ કહે છે સમજ તારી પાસે છે તો આપણે જંગ જીતી જઈશું. આપણા આત્માની ઉપર ચોટેલા અનંત પાપ કર્મો, અનંત પાપ સંસ્કારો શક્તિથી તૂટતા નથી, સમજથી તૂટે છે. હા, સમજથી, શક્તિથી તોડવાનો પ્રયત્ન કરો તો 33 સાગરો પરનું નરકનું આયુષ્ય 33 જિંદગીએ ખતમ ન થાય. અને આપણા આત્માની ઉપર 33 સાગરોપમના નરકના કેટલા 33 સાગરોપમો છે? અનંત પાપ કર્મ છે, અનંત પાપ સંસ્કાર છે. અને તે અનંત પાપ કર્મો, અનંત પાપ સંસ્કાર એને તોડવા માટે, એને ખતમ કરવા માટે શક્તિ કામયાબ નથી કામયાબ. चाहे इतनी शक्ति नहीं खत्म कर पाओ. और एक छोटी समझ आ गई, छोटी समझ, सामान्य समझ, मात्र नौकार गिनने की समझ आ गई, और आपने नौकार गिना, उसके साथ 500 सागरों पर કેટલા 33 આવ્યા? 12, 13, 14. એક નૌકા માત્ર તમારી સમજ આવી અને એક નૌકા 500 સાગર ખતમ. એટલે એટલું સમજી રાખજો, આધ્યાત્મિક જગત શક્તિનું નથી, સમજનું છે. અને જ્યારે આધ્યાત્મિક જગત સમજનું હોય ત્યારે ધર્મ ક્રિયાનો નથી હોતો. ક્રિયાનો હોય ખરો, પણ ધર્મ એના કરતા ઉપરનો સમજનો હોય છે. સંસાર ક્રિયાનો હોય, ધર્મ સમજનો. સંસાર ક્રિયાનો લેવડ દેવડ સંસાર છે, ખાની પીની સંસાર છે, घरना फिरना संसार है, वो क्रिया का हो सकता है. એટલે સંસાર ક્રિયાનો હોઈ શકે, ધર્મ સમજનો જ અને ચાતુર્માસ ક્રિયા પ્રધાન નથી, સમજ પ્રધાન છે. આજથી ચાતુર્માસની શરૂઆત થાય છે. ગોદાવરી વાળાને એક્સ્ટ્રા એક મહિનો મળે છે. પ્રવચન અહીંયા થાય. ગોદાવરી વાળાને વાત કરું છું એનો તમને કઈ તકલીફ છે? હા, કઈ તકલીફ છે? હા, મુશ્કેલી છે યાર. એનો છોકરો પહેલા નંબરે પાસ, મારા એકલાનો પહેલા નંબરે પાસ. બધાનો કેમ નહીં? બહુ ઉદાર માણસ છે યાર. બધાને પહેલો નંબર આપવાનો, બધા. એટલે હું એ કહું છું, આપણને આ વખતે
5 મહિનાનું ચાતુર્માસ પ્રાપ્ત થયું. 23 વર્ષ પછી વાળી પાછા અહીં આવવાનું છે. હા, 23 વર્ષ પછી. હું ન ભૂલતો તો 98 માં મારું ચાતુર્માસ અહીં આગળ હતું. અને 98 ના ચાતુર્માસ પછી 23 વર્ષે વળી પાછા આવવાનું મન થયું. ગોઠવાય 23 વર્ષ પહેલા તમે મને કોઈએ સાંભળ્યો હોય અને 23 વર્ષ પછી સાંભળ્યો હોય, તમે કેટલા બદલાયા મને ખબર નથી, પણ હું તો ઘણો બદલાઈ ગયો. હા, બદલાઈ ગયો. 23 વર્ષ પહેલા હું તમારાથી ડરતો, તો હવે તમે મારાથી ડરો છો. એટલે 6 ફૂટનું ડિસ્ટન્સ. હા, 6 ફૂટનું ડિસ્ટન્સ. મેં તો 600 નું રાખ્યું છે. હા, તમને નજીક આપાટ ન દેવા. કોરોનાનો વાયરસ લાગે કે ન લાગે ખબર નથી, પણ તમારો વાયરસ જોરદાર છે. હા. સુધરેલા ને સુધરેલા ન રાખો એવા તમે છો. હા, એ ચાલે છે. એટલે હું એ વાત કરું છું કે ચાતુર્માસ માત્ર ને માત્ર સમજની ભૂમિકાને એનલાર્જ કરવાનું છે. એનલાર્જ. અને એક વાત યાદ રાખજો, સમજ એક જ ચીજ મનને આનંદ આપી શકે છે. સંખ્યાથી મન ખુશ નહીં થાય, સમજથી મન ખુશ થશે. સંખ્યાથી જો મન ખુશ થઈ જતું હોય તો સમજજો કે મન નાદાન છે. હા, નાદાન છે. 100 ની નોટ અને 10 નું ચિલ્લર સંખ્યામાં કોણ આગળ વધે? 100 ની નોટ આગળ વધે કે 10 નું ચિલ્લર આગળ? હા, તમે બે હાથમાં બે રાખ્યા, 100 ની નોટ રાખી અને 10 નું ચિલ્લર રાખ્યું, અને જેને 10 નું ચિલ્લર લઈને ખુશ થઈ ગયો એને તમે શું કહેશો? હા, મૂર્ખો. તમારો નંબર એમાં છે. પહેલા તો એમ જ છે. હા, એમાં છે. લોકોને ફૂલનો હાર પહેરવાનો તો આનંદ આવે, પણ ગોદાવરી મેં જોયું કે ખાસડાનો હાર પહેરવામાં આનંદ આવે છે. હા, લોકો ખુશી ખુશીથી કહે છે કે અમારો સમજનો અભાવ છે. ક્યારે સમજ પ્રાપ્ત કરશો? ક્યારે? 23 વર્ષે હું આવ્યો, 23 વર્ષ વચ્ચે એક ચોમાસું કેમ બંધ રહ્યું એવું બન્યું? બધું બન્યું. એટલે 23 વર્ષ તમને સમજ પ્રાપ્ત થઈ, છતાંય તમે હા, ચેન્જ થાય પણ થોડું એટલું એ ચેન્જ તમે જેને ગણો છો ને, એ હકીકતની અંદર માત્ર રિમોટ થી ચેનલ બદલી છે, બાકી કઈ નથી બદલ્યું. હા, 25મા નંબરની ચેનલ ચાલતી હતી એને બદલે 28મા નંબરની ચેનલ ચાલે છે. આજ તક છોડી દીધું, જી ન્યૂઝ ચાલુ કરી. દેખાવાના તો બે ઠેકાણે નરેન્દ્ર મોદી જ છે. હા, બે ઠેકાણે. એટલે તમે મંદિરમાં જે દેખાવ એ ઘરમાં દેખાવ, કે ઘરમાં જે દેખાવ એ મંદિરમાં દેખાવ, બે ચેનલ અલગ દેખાય એક જ. હા, બે એક જ દેખાય. સેમ. હા, સેમ. પેલા કાર્યકર એમ કહે કે ભાઈ જમણા અંગૂઠે જ પૂજા કરવાની છે, કપડું કેમ નથી ઢાંક્યું? ગવારામાંથી આર્ગ્યુમેન્ટ થાય. ભાઈ પેલા કાર્યકરની આજે કદાચ ગફલત થઈ ગઈ, અથવા તો હું દર્શન કરવા આવ્યો તો એના કારણે કપડું ઢાંકવાનું લેટ કર્યું. સવાલ તો પહેલેથી કહેવું જોઈએ ને કે કપડું નહોતું અને તમારે એક જ અંગે પૂજા કરવાની છે. બસ માત્ર ચેનલ ચેન્જ થઈ. હા, ચેનલ બદલાઈ છે, ચહેરો નથી બદલાયો. ચહેરો એનો એ જ છે. સમજ તે છે કે તે ચહેરો બદલાય. ચેન્જ. અને તે સમજ જો આપણને પ્રાપ્ત થાય, મળી જાય, એવું છે કે મારે બહુ સમજાવવાની જરૂર નથી, એટલે વ્યાખ્યાન બંધ રહે તો કોઈ તકલીફ નથી. ત્યારે ના, કોઈ જરૂર નથી.
તમે તેવી વર્ષથી સમજે જ રાખ્યું. વીસ વર્ષ પહેલા જે સમજે તો એ થોડું રિપીટ થાય. એને હું કરવું છે? તમે કરો છો. મને રિપીટમાં રસ છે, મને રેવોલ્યુશનમાં રસ છે, એટલે આ તકલીફ છે. હું રિપીટમાં સમજતો નથી. પુનરાવર્તન નહીં, પરિવર્તન, રેવોલ્યુશન. અને એ રેવોલ્યુશન જરૂરી છે. સમજ પ્રાપ્ત થાય. અને મારો પ્રયત્ન જે કાંઈ પ્રવચનો ચાલશે એ પ્રવચનોની અંદર હું સમજને વધુ ને વધુ ખોલવા માટેનો પ્રયત્ન કરીશ. એટલે કેટલીક વાર ક્રિયાઓની મેટરની અંદર હું તમને કંઈક અલગ વાત કરું એનો અર્થ એ નહીં સમજતા કે મારા સાહેબ તો ક્રિયાની વાત જ કરતા નથી. હું તો આખી જિંદગી 24 કલાક 50 વર્ષથી મુનિ જીવનની ક્રિયાઓમાં જ છું. 100 દિવસના લોકડાઉનમાં પણ એક દિવસ પ્રતિક્રમણ મારું છૂટ્યું નથી. મારા ભગવાનના દર્શન છૂટ્યા નથી. મારો વિહાર અટક્યો નથી. મારા મુનિ જીવનની બધી જ આરાધનાઓ બરાબર ચાલી છે. એટલે ક્રિયાઓ બધી જ મારી સલામત છે. હું ક્રિયાનો વિરોધની નથી. લોકોના મગજમાં એક મેન્ટાલિટી છે મારા સાહેબ ધાર્મિકતાની વાત કરતા જ નથી. પણ હું ધાર્મિકતાને વધુ જીવંત કરવા માટેનો પ્રયત્ન કરવા માંગુ છું. વધુ જીવંત. હા. અને એ વાત સમજી રાખજો, બહુ સ્પષ્ટ સમજી રાખજો. ખાવાની આઈટમ એક જ હોવા છતાં આનંદ દરેકનો અલગ હોય છે. એમ નવકાર એક જ હોવા છતાં સમજ દરેકની અલગ હોવાના કારણે નવકારનો આનંદ અલગ હોય છે. ક્રિયા તો આઈટમ છે. સમજથી આનંદમાં વેરિએશન્સ આવે છે. અને વેરિએશન્સની અંદર ટોપ કક્ષાનો પરમ કક્ષાનો આનંદ પ્રાપ્ત કરવો હોય તો પરમ કક્ષાની સ્પષ્ટ સમજ જોઈએ. અને તે સમજ હું એનલાર્જ કરવા માંગુ છું. પરમાત્મા કૃપાથી, ગુરુદેવના આશીર્વાદથી કેટલો સફળ થઈશ મને ખબર નથી, પરંતુ મારો આ પ્રયાસ રહેશે. અને એ પ્રયાસ દ્વારા તમારી આરાધના વધુ ને વધુ સમજ સાથેની બનતી જાય, વધુ ને વધુ આનંદ આપનારી બનતી જાય. એ જ અભ્યર્થના સાથે મારી વાતનું અહીંયા આગળ સમાપન કરું છું. बोलो श्री विभिन्न पार्श्वनाथ भगवान की जय। बोलो गुरु गौतम स्वामी भगवान की जय। ભાગ્યશાળીઓ સાહેબે હમણાં જ આપણને કીધું કે 23 વર્ષ પહેલાના અમે સાક્ષી છીએ. અમે દર રવિવારે જ્યારે શિબિર થાય ત્યારે 9 વાગ્યાનો ટાઈમ હોય તો 9:45 વાગે આખો ઉપવાસ ભરાઈ જાય. સતત 2.5-3 કલાક તેમની વ્યાખ્યાન ચાલે. સોમવારે સંપૂર્ણ મૌન હોય. એ દિવસો આજે પણ અમે ભૂલ્યા નથી. ભાગ્યશાળીઓ ગોદાવરી સંઘ ભાગ્યશાળી એટલા માટે કહું છું કે આજુબાજુના બધા જ દેરાસરોમાં ક્યાંય પણ પૂજા શરૂ નથી થઈ. ત્યાં ટ્રસ્ટી મંડળે થોડુંક સાહસ કરીને પૂજા શરૂ કરાવી છે. તેમાં પણ કહું કે 75 થી 80% સભ્યોનો ખૂબ સારો સહકાર. અમે ત્યાં કાર્યક્રમમાં બેઠા હોય અમારે કશું જ કહેવું નથી પડતું. ડિસ્ટન્સ રાખીને જમણા અંગૂઠે એક જ અંગે પૂજા કરીને નીકળી જાય છે. હજી 20-25% લોકો એવા છે અંદર આવશે, દરેક ભગવાનને પગે લાગશે, ઉભા રહેશે, 4-5 ટીકા કરશે. જો આ કરશો તો 9 અંગે પૂજા ક્યારે શરૂ થશે? તેમના તો જીવ બળે જ છે ટ્રસ્ટી મંડળના કે 9 અંગે પૂજા કેમ ના કરાવી શકાય. પરંતુ જો આજ રહેવાનું હોય તો 9 અંગે પૂજા શરૂ કરવી શક્ય નથી. માટે થોડોક સહકાર આપો તો ટ્રસ્ટી મંડળ ચોક્કસ વિચારશે દાદાને 9 અંગે પૂજા આપણે શરૂ કરાવી શકીશું. ભાગ્યશાળીઓ એ જ રીતે આપણે જોયું પ્રવેશના દિવસે કોઈ પણ સંઘમાં ક્યાંય પબ્લિકને એન્ટ્રન્સ મળ્યો નથી. આજે પણ ઘણા બધા દેરાસરમાં કોઈ પણ જગ્યાએ વ્યાખ્યાન છે નહીં, પણ ગુરુદેવની એટલી અસીમ કૃપા છે ભાગ્યશાળીઓ કે આપણે તો વગાડતા વાતે ગાતે આવ્યા, અહીં એન્ટ્રન્સ પણ લીધો. સારામાં સારું એ દિવસે આપણે કામ કરી શક્યા. પહેલો જ દિવસ ચાતુર્માસ આપણે તો પ્રવેશનો દિવસ, એ દિવસે આપણે સાહેબજીને વિનંતી કરેલી કે સાહેબજી હવે અત્યારે વરવા જવાનું
સાહસ કરાય નહીં અને સંઘે વિનંતી કરી કે સાહેબજી આ માટે અમને તમે રજા આપો. સાહેબે રજા આપી છે. 5 થી 5 માસ આપણે અહીંયા તેમનું રસોડું કરવાનું છે ભાગ્યશાળીઓ. તેની એક દિવસનો નકરો ફક્ત 1008 રૂપિયા. હજી તો આપણે વાત મૂકી કે લગભગ 350 થી 400 નામ આપણે જોઈશે. આ સંઘનો આપણે ઇતિહાસ જોયો છે ભાગ્યશાળીઓ. એક જ દિવસમાં ફક્ત અડધો કલાકમાં લગભગ 200 નામ આવી ગયા છે. 200 નામ. આમાં ઘણા બધા હાજર પણ નહીં હોય. 1008 રૂપિયા. પૂજ્ય ગુરુ ભગવાન તમારા ઘરે આવવાના નથી વરવા માટે, પણ તમે એ વરવાનો લાભ અહીં લઈ શકો. આ માટે 1008 રૂપિયાની એક નાની પાતી રાખી છે ભાગ્યશાળીઓ. 200 નામ આવી ગયા છે. પછી તમને એમ થશે કે આપણે ચાતુર્માસમાં કંઈ લાભ લીધો છે નહીં, તો એમાં પણ લાભ લેશો એવી નમ્ર વિનંતી. તે જ રીતે ચાતુર્માસ ફંડ, તેમાં એક ભાગ્યશાળી નામ નહીં આપવાની શરત 51,000 રૂપિયા. એક નામ આપણને આપી દીધું એ જ વખતે, એ અગાઉથી આવી ગયું, એના પૈસા પણ આવી ગયા. 31,000 રૂપિયામાં 31,000 રૂપિયાના 21,000 5,000 થી જે કણ રકમ વધારે લખાવશે તે ભાગ્યશાળીના બોર્ડ પર નામ આવશે. તો ચાતુર્માસ ફંડમાં પણ લાભ લેશો એવી નમ્ર વિનંતી છે. આજનું વ્યાખ્યાન પણ આજુબાજુના બધા સંઘોમાં માંગલિક છે, પરંતુ પૂજ્યશ્રીની એટલી પ્રેરણા હતી કે ના આપણે ડિસ્ટન્સ રાખીને આપણે કરીશું. આજનું આ વ્યાખ્યાન પણ થયું. ભવિષ્યમાં પણ ગચ્છાધિપતિના જે કંઈ આદેશ આવશે ને તે પ્રમાણે તમે બોર્ડ વાંચતા રહેજો. સૂચનાઓ બોર્ડ પર લખવામાં આવશે. ખાસ પ્રભાવના હવે કોઈ પણ રીતે કરવા નથી. પ્રભાવનામાં સંક્રમણ થાય અને બધા કોઈ નજીક દૂર દૂર ઉભા ના રહી શકે, એટલે પ્રભાવના આપણે ક્યારેય કરવાની નથી. ખાસ જાહેરાત સાંભળી લેજો ભાગ્યશાળીઓ. એટલે કોઈ પ્રભાવના માટે કોઈ વિચારણા કરશો નહીં. આજે રાખવાની. આજનો દિવસ આજે રાખીશું. આજે છે. હા, રાખી નથી નહીં રાખવાનું. રવા દો. આજે નાનો દિવસ સંક્રમણ તો થાય. હા, સંક્રમણ થાય. બધા ઉભા ભેગા થાય. હે? તમે નિયમ કરો તો તમે નિયમ તોડો. હા. કઈ વાંધો નહીં. ચલો સીધી જવાબ. સારું. જોઈ લેજો. પછી કોઈ કહે મારું કેમ છે? હા. એક ભૂપેન્દ્રભાઈએ કીધું તેમ શ્રી સંઘની અંદર અને આસપાસની અંદર એવા સાધુજી ભગવંતોના પણ કેટલાક ઉપાશ્રયો છે કે જે ઉપાશ્રયોની અંદર કોઈ એક ઠાણા રહે છે, કોઈ બે ઠાણા રહે છે. ઉંમરલાયક સાધુજી ભગવંતો છે. બે દિવસ પહેલા જ અહીં આગળ હતો ને 86 વર્ષની ઉંમરના સાધુજી મહારાજ મને મળ્યા. મને કહે કે મહારાજ સાહેબ, મારી 86 વર્ષની ઉંમર છે, અહીં આગળ જ ક્યાંક એમનો ઉપાશ્રય છે. મને ખબર હતી કે આગળ છે, એકલા છે, 63 વર્ષનો દીક્ષા પર્યાય છે, અને આ બધી વસ્તુઓના કારણે એમને પણ ગોચરી પાણી વગેરેની અગવડો ઊભી થાય. સંઘે પૂર્વમાં પણ 3 મહિના માટે આવી એક જબરજસ્ત સાધુજી ભગવંતોની ઉત્તમ પ્રકારની ભક્તિ કરી છે, અને ભક્તિના પુનરાવર્તન રૂપે શ્રી સંઘે 5 મહિના માટે સાધુ અને સાધુજી ભગવંતોનું સુપાત્ર દાન, ગરીબને તમે આપો તે અનુકંપા દાન કહેવાય. સાધુ અને સાધુજી ભગવંતોને તમે જે વરાવો છો તે સુપાત્ર દાન છે. સુપાત્ર દાન શાસ્ત્રો કહે છે અલ્ટિમેટલી તમારા ઘર સુધી સાધુ સાધુજી ભગવંતો આવી શકે એવા અત્યારે સંયોગો નથી, અને નહીં હોવાના કારણે તમારા ઘર સુધી સાધુ સાધુજી ભગવંતો પહોંચતા નથી. તો અહીં આગળ શ્રી સંઘે આ વ્યવસ્થા કરેલી છે. અપવાદ માર્ગ છે, અને માટે જ સંઘે આ એક વ્યવસ્થા સ્થાપિત કરેલી છે. સાધુ અને સાધુજી ભગવંતો માટે ગોચરી સંપૂર્ણ નિર્દોષનો અર્થ શાસ્ત્ર બતાડે છે કે મનની અંદર પણ સાધુ ભગવંતને માટે હું આ કંઈક બનાવી રહી છું એવો ભાવ પણ આવી જાય તો તે દોષ લાગે છે, અને માટે એવું નિર્દોષ ગોચરીની વાત શાસ્ત્રોએ બતાડી છે. માધુકરી વૃત્તિનું વર્ણન શાસ્ત્રોની અંદર 10 વેકાલે વગેરે ગ્રંથોની અંદર આવતું હોય છે. એ જ શાસ્ત્રકારોએ આવા કેટલાક સંયોગોની અંદર સ્પેશિયલ રસોડાની અંદર સાધુ અને સાધુજી ભગવંતોના ગોચરી સંબંધિત વ્યવહાર શરૂ કરવો એવી પણ સૂચના શાસ્ત્રોની અંદર આવે છે. જૈન દર્શન ઉત્સર્ગ અને અપવાદોને સાથે લઈને ચાલનારું દર્શન છે. આ બંને વસ્તુઓને સાથે લઈને ચાલનારું દર્શન છે. જ્યાં જરૂર નથી ત્યાં માત્ર ઉત્સર્ગ, પણ જ્યાં આવશ્યકતા ઊભી થાય છે તો ત્યાં અપવાદ તે પણ આવશ્યક બનતો જાય છે. અને આવા
સામાન્ય રીતે જનરલ નિયમની અંદર અમારે ત્યાં જ સાધુ સાધ્વી ભગવંતો ભણવા આવે છે. આવા ક્યારેક જ અવસરો પ્રાપ્ત થતા હોય છે જે અવસરની અંદર અપવાદ માર્ગનું સેવન કરવાનો અવસર મળે છે. એની અંદર પણ સંપૂર્ણપણે જે કંઈ જરૂરિયાત છે, શોખ માટે, આનંદ માટે, લાલસા માટે કોઈ ચીજ નથી. તમે પૂર્વના રસોડાની અંદર પણ આચાર્ય મહારાજોએ તમને સ્ટ્રિક્ટલી પ્રોહિબિશન કરી, બહુ મહેનત કરી. જેપી મને કહેતા હતા કે મુક્તિ વલ્લભ શ્રી મહારાજને અમે બહુ આગ્રહ કર્યો ત્યારે એકાદ વખત અમને રસની છૂટ મળી, બાકી ક્યારેય 90 દિવસની અંદર ક્યારેય રસ વગેરે બનવાની વાત આચાર્ય ભગવંતે નથી કરી. સાત્ય હકીકત છે, સત્ય વિના છે. અને એ જ વાતને લઈ આ રસોડું આવતીકાલથી શરૂ થનાર છે. અનેક સાધુ સાધ્વીજી ભગવંતોનો તમને ઘરે બેઠા લાભ ઉપલબ્ધ થશે. હજુ પણ જે કોઈ બાકી હોય અત્યારે 2 મિનિટની અંદર તમારે લખવું હોય તો નામ લખી શકો છો. 1008 200 નામ આવ્યા છે. બીજા 200 નામની આપણે 50% પહોંચ્યા છીએ. બીજા 50% પહોંચવાની આપણી ભાવના છે, જેના કારણે શ્રી સંઘને પોતાનો એક અંગત બોજ ના આવે અને આખો સાધુ સાધુજી ભગવંતોની સેવા કરવાનો લાભ સકલ શ્રી સંઘને પ્રાપ્ત થાય. સકલ શ્રી સંઘ જે બધા જ છે અહીં બેઠેલાઓ કોણ એવું ન ઈચ્છે કે આપણા ઘરની રોટલી સાધુ કે સાધુજી ભગવંતોના પાત્રમાં જાય? તો તમારા હાથે જ આ કામ થાય. તો સંઘને સૂચના પણ કરી છે, જે પુણ્યવાનનો જે દિવસે લાભ હોય એ પુણ્યવાનને તમે ઇન્ફોર્મ કરો અને કહો આજે તમારા તરફથી સાધુ સાધુજી ભગવંતોની ચતુર્વિધ સંઘની સાદરની ભક્તિ છે, તમે પધારો અને તમે સ્વયં લાભ લો. તો એ પોતે જ ત્યાં આગળ રસોડામાં આવી અને સાધુ સાધુજી ભગવંતોને વળાવી શકે એ માટેની પણ વ્યવસ્થા શ્રી સંઘે નક્કી કરેલી છે. આવતીકાલથી આ રસોડાનો આરંભ થવાનો છે. ઉદ્ઘાટનનો કરવું છે. પહેલું ઓપનિંગ કરે પેલું પશુપાત્રદાનની વરાળ 5 મહિના ચાલુ થાય. પ્રેરણા છે સાહેબની. તો આ રસોડાની શરૂઆત કાલથી થાય છે. એનો ઉદ્ઘાટનનો ચઢાવો બોલાવો હોય તો એના હાથે ઉદ્ઘાટન કરી અને આ રસોડાની શરૂઆત કરી શકાય. ચલો સાંભળો, 5 મિનિટ સંઘના કામ ચાલતા હોય ને આપણે જતા રહીએ, સંઘની અવગણના કહેવાય. તમારે ઘરના કામ વધારે અગત્યના લાગે. આવતીકાલ વ્યાખ્યાનનું શું કર્યું છે? હા, શું લાગે છે બોલો? કાલે મને રાખો, બીજે થોડો એ કરી દઈએ. પરમ દાડે પછી બોર્ડ પર લખી પૂનમ છે ને કાલ? ગુરુ પૂર્ણિમા પણ છે અને ગુરુ પૂર્ણિમા છે. કાલે કાલ તો ખાસ રાખો. કાલે બીજા નંબરની અંદર જે આ ડિસ્ટન્સ ઓછું જળવાય છે, કાલથી ખુરશીઓ વ્યવસ્થિત આ વ્યવસ્થિત તમે જો સૂચનોનું બરાબર પાલન કરશો તો નિત્ય પ્રવચન શ્રવણનો પણ લાભ તમે મેળવી શકશો. પરંતુ એ જો સૂચનોનું પાલન નહીં થાય, માસ્કની વાત કમ્પલસરી કરવામાં આવેલી છે, એની સાથોસાથ સેનિટાઇઝરની વાત કરવામાં આવેલી છે, એની સાથોસાથ ડિસ્ટન્સની વાત કરવામાં આવેલી છે. આ બધી જ વસ્તુઓનો કમ્પલસરી અમલ થવો જોઈએ. પ્રવચનના સમયની અંદર પણ ફેરફાર કરવો હોય તો કરી શકાય છે. મને કોઈ વાંધો નથી. તમે કહો તો વહેલું 7:30 થી 8:30 રાખવું હોય તો 7:30 થી 8:30, 8:30 થી 9:30 કહો તો 8:30 થી 9:30, 9:30 થી 9:10 કહો તો 9:30 થી 9:10. જે કરવું હોય તે કરી શકાય તેવું છે. પરંતુ કાલે અનુપૂર્ણિમાનો એક દિવસ છે. કાલે કોમન રાખો સર. 9:30 થી 9:10. આજે એક ટાઈમ રાખીએ. ઠીક છે. આવતીકાલે વ્યાખ્યાનનો સમય 9:30 થી 9:10 રહેશે. ભાગ્યશાળીઓ લાભ લેજો. ખાસ નમ્ર વિનંતી, જે દિવસે પ્રવેશના દિવસે 1 દિવસ, 5 દિવસ, 11 દિવસ, 15 દિવસ, 27 દિવસ આવા ભાગ્યશાળીઓએ લાભ લીધેલો છે. એક દિવસમાં 1008 રૂપિયા. પરંતુ સાહેબે કીધું એમ સુપાત્રે દાન આપણા ઘેર ગુરુ ભગવાન પધારવા નથી 5 મહિનામાં. તો આપણે અહીંયા આ લાભ લેવા માટે ખાસ નમ્ર વિનંતી છે. 200 નામ આપણી પાસે આવી ગયા છે. બીજા 200 જે નામ લેવાના છે. પછી તમને એમ થાય કે આપણે રહી ગયા, પૈસા આપણા ઘરમાં રહી જાય. આ લાભ લેવા જેવો છે ભાગ્યશાળી. કોઈની ભાવના હોય તો બોલી જજો. પરેશભાઈ સુતરિયા 2 દિવસ. 2 દિવસ. ઉમેશભાઈ એક મિનિટ. પરેશભાઈ સુતરિયા 2 દિવસ. ઉમેશભાઈ બાબુલાલ 1 દિવસ. ઉમેશભાઈ બાબુલાલ 1 દિવસ. 2 દિવસ. અશ્વિનભાઈ અંશાબેન અશ્વિનભાઈ ઓડા ફ્લેટ 2 દિવસ. 1 મિનિટ.
અશ્વિનભાઈ અશ્વિનભાઈ ઉડા પેટો કોણ 2 દિવસ 1 દિવસ વિશ્વેશભાઈ શાંતિલાલ 1 દિવસ રમેશભાઈ ડાયાભાઈ શું નામ કેટલા 1 દિવસ ચંદ્રિકા 1 દિવસ ચંદ્રિકા 1 કે 2 દિવસ 2 દિવસ ને 1 દિવસ ચંદ્રિકાબેન માસુકભાઈ આ ગાઢો એટલે દેખાય હા એમ 2 દિવસ સૈફાલીબેન માધવ ફ્લેટ ધન્યવાદ 5000 રૂપિયા ચોમાસી ફંડમાં પ્રવીણાબેન રમેશભાઈ ડાયાભાઈ ભગીરથ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ બીનાબેન હા ચાલીબેન 2 દિવસ બીનાબેન કલ્યાણબેન હા રીતેશભાઈ